સાથે મિત્રો આપણા મહેમાન એવા વિનોદભાઈ સાથે આપણે ઉપર કડાણા જોયું. કડાણાના પહાડી પરથી નીચે આખા ડેમનું જે કુદરતી સૌંદર્યનું જે અહીં સર્જન થાય છે એ જોયું આપણા મહીસાગર જિલ્લામાં છે. ત્યાં રસ્તામાં જ એક ઐતિહાસિક જગ્યા છે જે પૂરા વિશ્વમાં રેર જગ્યા કહેવામાં આવે છે. એવી જગ્યા જે ભારત સરકારે તો વિનોદભાઈ યસ યોગેશભાઈ. તો આજે તમે અહીંયા પ્રથમવાર છો. હા, તો આપણા જે સાથી મિત્રો છે, આપણો એક પરિવાર છે જેને સમક્ષ આપના વિચારો કે આ જે બિરસા મુંડા સાહેબ છે જેમનો સંઘર્ષ ને આ જે લોકેશન છે આના વિશે તમારા વિચારો રજૂ કરો. સૌથી પહેલા તો જ્યારે ઘરે પાસરોડાથી નીકળ્યા ત્યારે એવા કોઈ પ્લાનિંગ સાથે નહોતા નીકળ્યા કે કડાણા આવવાનું છે. પણ જ્યારે વીરપુર પહોંચ્યા પછી અચાનક એક વિચાર થયો કે કડાણાનું નામ નીકળ્યું તો લાગ્યું કે ચાલો આપણે કડાણાનું એક આંટો મારીએ. અને ખરેખર અહીંયા આવે પછી એવું લાગે છે કે ખરેખર કડાણા જે મેં જોયું નથી, મેં મોટી એક સુંદર જગ્યા જોવાનું ચૂકી ગયેલું જે આજે જોયું. મેં જોયું. અને જે અહીં જે આપણે ડુંગરા ઉપર છીએ એ ડુંગરા ઉપર સરસ મજાની બિરસા મુંડાની લગભગ 15 ફૂટ જેટલી ઊંચી મૂર્તિ છે. બરાબર. અને જે બિરસા મુંડાનો સંઘર્ષ તો આપણને બધાને ખબર જ છે કે અંગ્રેજો સામે એમને કઈ રીતે સંઘર્ષ કર્યો. અને આજે સરસ મજાની જે સુંદર જગ્યા છે કડાણા ડેમની, એની સાથે જે સુંદર દ્રશ્યો આપણને જોવા મળે છે એ ખરેખર મનને ગમી જાય એવા છે. અને આ તો આજે તો હું આવ્યો જ છું અને હવે ફરીથી આવીશ, હું આમ પૂરા પરિવાર સાથે આવીશ. સરસ સરસ. તો સાથે મિત્રો આ છે સ્ટેચ્યુ. હજુ પણ આપણા આગળ જે આખો ડેમ જે છે, પાણી જે ઉપરથી પહાડ પરથી જે સૌંદર્ય નીચેનું દેખાય છે, જે પણ આપણે જોડાયેલા રહો આગળ જોઈએ. કેટલું સરસ સૌંદર્ય છે, ખરેખર ખૂબ જ સુંદર છે. અને પણ અહીં જયારે તમે ફોટા પડાવવા તો બહુ જ થોડું ધ્યાન રાખવાની પણ જરૂર છે, કેમ કે પથ્થર વાળો વિસ્તાર છે એટલે ક્યાંક પગ મૂકવામાં ક્યાંક ચૂક થઈ જાય તો પણ તકલીફ થઈ શકે. બિલકુલ. તો અમારી પાછળ જે તમે જોઈ રહ્યા છો જે કડાણા ડેમ બનેલો છે, જે આ પાણી એટલું ભરપૂર છે અને પ્રકાશ જે સોનેરી કલરનો એવો આપણી આંખોમાં પડે આપણે વધારે વાર જોઈ નથી શકતા, પણ તમે પાછળ નિહાળી જ શકો છો. જે સૂર્યના કિરણો અંદર પડે છે અને એ પણ સરસ મજાનું સુંદર લાગે છે. સાંજનું વાતાવરણ બહુ સરસ આહલાદક રહેતું હશે. યોગેશભાઈ, તમે અહીં કેટલી વાર આવેલા છો? લગભગ ઘણી વાર આવી ગયો. આમ ગણતરીમાં લગભગ આ મારી સાથેનો પહેલો આંટો છે. અલગ અલગ મિત્રો જે આપણી જોડે અહીંયા આવે એમને બતાવવા માટે આ એક જગ્યા છે આપણી જોડે. આ જ સંપત્તિ છે મહીસાગર જિલ્લાની. તો યોગેશ સાહેબ, એક મારો તમને શું પ્રશ્ન છે અને એક કમ્પ્લેન પણ કે તમે મને પહેલા કેવા આવ્યું ડેમ ન બતાવ્યું. એટલે એમાં આપણે મળવાનું બહુ ઓછું થતું હોય છે. કોઈ તહેવાર પર રજાઓ, વેકેશન આપ પણ એક શિક્ષક તરીકે બહુ સમય ના આપી શકતા હોય. અને આજે અનાયાસે જે આપણે બહાર નીકળ્યા અને થઈ ગયું. સાથે મિત્રો આપણા મહેમાન એવા વિનોદભાઈ સાથે આપણે ઉપર કડાણા જોયું. કડાણાના પહાડી પરથી નીચે આખા ડેમનું જે કુદરતી સૌંદર્યનું જે અહીં સર્જન થાય છે એ જોયું આપણા મહીસાગર જિલ્લામાં. સાથે ઉપરથી તળેટી પરથી જેવા આપણે નીચે આ રસ્તાથી ઉતરીએ છીએ ત્યાં રસ્તામાં જ એક ઐતિહાસિક જગ્યા છે જે પૂરા વિશ્વમાં રેર જગ્યા કહેવામાં આવે છે. એવી જગ્યા જે ભારત સરકારે, જે પુરાતન વિભાગ હોય, જે ભૂગોળનું વૈજ્ઞાનિકો હોય, એમણે આ સંરક્ષિત કરી છે. તો આ મહીસાગર જિલ્લામાં આવી મહત્વની જે રેર જગ્યાઓ કહેવામાં આવે છે, જે આ વસ્તુ બનવામાં લાખો કરોડો વર્ષો થતા હોય ત્યારે આવી ઘટના બનતી હોય એવી જગ્યા છે જે હું આપની સમક્ષ રજૂ કરવા અમે વિનોદભાઈ અને અમે જઈ રહ્યા છીએ. કઈ બોર્ડ પણ સરકાર દ્વારા લગાવવામાં આવ્યું છે જેના વિશે હું આપને જણાવીશ કે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ જે 1851 જોઈતી અને સમ્રાટ અશોકનો જે અશોક સ્તંભ છે એનું નિશાન છે. ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ખાણ મંત્રાલય
ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ જે છે, પશ્ચિમી ક્ષેત્ર રાજ્ય ઇકાઈ ગુજરાત, દમણ એવં દીવ તથા દાદરા એવં નગર હવેલી દ્વારા આ બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે, જણાવે છે કે પરિચય એવો છે કે આ ભંવરધારા ચિહ્ન એક દુર્લભ પ્રાથમિક औषधि संरचना से, दुर्लभ प्राथमिक औषधि संरचना है जो तब बनती है जब कोई लकड़ी का लट्ठा या कंकर घूमते 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 हुए स्थानीय जल भंवरों में फंस जाते हैं और नीचे स्थित असंलित अवसाद सतह पर छाप छोड़ना है। यदि ये छाप बाद में लिथिफिकेशन की प्रक्रिया के दौरान संरक्षित हो जाए तो इन्हें भंवरधारा चिन्ह कहा जाता है। भूवैज्ञानिक महत्व यह है इस जगह का कि इस स्थल पर अरावली महासमूह की लूणावाड़ा समूह के शैल में स्थित पूर्ण परिभाषित सर्पिल आकार के भंवरधारा चिन्ह संरक्षित है। ये निशान सूक्ष्म कणीय स्फटिक एरनाइट सेल पर बने हैं। प्राय इनके बीचों बीच एक छोटा वॉल बॉल पाया जाता है जिसका आकार लगभग 7 मिमी से 1.5 सेमी तक होता है। यह प्राकृतिक संरचना में प्राचीन समय के जल प्रवाह स्थितियों के बारे में महत्वपूर्ण जानकारी करती है। ये जगह जो है, यहाँ से लाखों सालों के पहले पानी यहाँ से निकलता होगा, तब जाके ये रेखा ત્યારે જઈને આ રેખાઓ આ ચિહ્નો બને છે, એવું આ કહેવા માંગે છે વિનોદભાઈ। योगेश भाई जी जी, जो भंवरधारा चिन्ह की बात की गई है, ये जो चित्र है शायद इसे ही भंवरधारा चिन्ह जी जी कहा गया है। और ये चिन्ह तब बनते हैं जब लाखों सालों की प्रक्रिया के दौरान उसे गुजरना पड़ता है, उसके बाद यह भंवरधारा चिन्ह बन पाते हैं। जी जी बिल्कुल। तो साथी मित्रों, आ एक बहु महत्वनी रेर आपણા મહીસાગર જિલ્લાની કડાણા ખાતે આ જગ્યા છે, જેને વિશેષમાં આગળ વિડીયો છેલ્લે મૂકીને તમને બન્યા રહેજો કે કેવી રેખાઓ છે તમને બતાવીશ। ભંવરધારા ચિહ્ન થોડું નજીકથી, હા નજીકથી બતાવી દો। આજે આ પથ્થર પર જે રેખાઓ જે ચિહ્નો બન્યા છે, આ જ ભંવરધારા રેખાઓ જે ચિહ્નો છે। આ બહુ લાખો વર્ષોની સતત પ્રક્રિયા થાય ત્યારે આવી રેખાઓ નાના આધારે વૈજ્ઞાનિકો ઘણું બધું બીજી શોધખોળો કરી શકશે, જેના માટે સંરક્ષિત કરી શકે, અહીં કોઈ નુકસાન ના થાય કે ફરી આગળ તપાસ કરવામાં તકલીફ પડે કે કોઈ મહત્વની વસ્તુઓ આના આધારે શોધી શકે છે। અને હવે આપણે જે સંરક્ષિત કરેલી જે જગ્યા છે ત્યાં આપણે પહોંચીએ છીએ। તો આ તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ માઇન્સ એના દ્વારા જે આ સંરક્ષિત કરી નાખી તાર જાર લગાવી દીધી છે। પણ અમુક જે એને અશિક્ષિત કેવા કે કેવા તત્વો કહેવાય જેણે આ નુકસાન પહોંચાડીને અંદર જવાનો કા આનાથી કોઈ મતલબ નહીં, અંદર જઈને કે એવું છે નહીં, પણ આવું નુકસાન થતું હોય છે, જેને આપણે ધ્યાન દોરવું જોઈએ કે આવી વસ્તુઓ જે રેર હોય એને આવી રીતે નુકસાન પહોંચાડીને કોઈ ફાયદો નથી। તો અહીં પણ ભારત સરકાર ખાણ મંત્રાલય છે, જે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ જે છે એ એવું કહે છે કે एडी करंट मार्किंग अरावली सुपर ग्रुप के चट्टानों में भूमि ज्ञान और उद्भव का प्रतिनिधित्व करने वाले सबसे दुर्लभ भूमि वैज्ञानिक आश्चर्यों में से एक है। सबसे दुर्लभ में से एक है ये निशान लूणावाड़ा समूह के पुनः क्रिस्टलीकृत क्वार्ट्ज अरेनाइट की सतह पर पाए जाते हैं। ऐसा माना जाता है कि एडी करंट मार्किंग की किसी धारा के भंवर या भंवर धारा में फंसे तैरते हुए बड़े लट्ठे के एक टुकड़े को खींचने का किसी कंकड़ की बहाव के परिणाम स्वरूप बनते हैं। ये केंद्र में भंवर गेंदों के साथ चक्र के रूप में मौजूद है। ये चक्र दक्षिणावर्त और वामावर्त दोनों दिशाओं को दर्शाते हैं, जो भंवरों की विपरीत दिशाओं का सुझाव देते हैं। जहां भंवर गेंदे भंवर का प्रतिनिधित्व करती है, इस भंवर गेंदों की पृथक प्रकृति इंगित करती है कि इस संरचनाओं के निर्माण के दौरान अड्डी के भंवर स्थित अवस्था में थे, बेतरतीब ढंग से उन्मुख
रील निशान की ईडी चिन्हों के निकट में मौजूद है, जो स्थानीय जल बहाव की इंगित करते हैं। जो स्थानीय जल बहाव यहाँ से हुआ था ऐसा इंगित करते हैं। कडाना की अरावली चट्टानों में भंवर, गेंद, ईडी निशान और रील निशान इन चट्टानों के निक्षेपण पर्यावरण की समझ के लिए दिलचस्प जानकारी प्रदान करती है। ये जो નિશાનિયા है તો વિનોદભાઈ નજીક આવીને આ કેવી નિશાની જે સંરક્ષિત કરેલો મહત્વનો ભાગ છે એ તમે આપણા સાથી મિત્રોને બતાવી શકો છો અને અહીં નુકસાન ના થાય। આગળ વાત કરી તો ભવદધારા બહુ એની છાપ તો એ જે બનવા માટે જ્યારે ઘણા વર્ષો પહેલા જે કાંકરા છે, માટી છે અને લાકડું પણ એ જે તણાઈને આવ્યું હોય અને એની સાથે જે પ્રક્રિયા થઈ હોય અને વર્ષો પછી એની છાપ છોડી દે છે અને એને અહીં જે બોર્ડર લગાવેલું ત્યાં શું કીધેલું છે કે ભવદધારા છાપ। તો આ એ જ વસ્તુ છે, ભવરધારા છાપ। અને ત્યાં પણ એક ઇંગ્લિશમાં શબ્દ હતો લિથિફિકેશન। એનો અર્થ જ એ સીધો થાય છે કે રેતીના કણો, કંકરો, લાકડાના જે સખત થઈને આ પથ્થર બને છે એને જે લિથિફિકેશન શબ્દ એના માટે જ છે। તો આ આપણી તમે જોઈ શકો છો આ ધરોહર છે જે બહુ મહત્વની છે વિજ્ઞાનની દ્રષ્ટિએ। યોગેશભાઈ મને લાગે છે કે હમણાં જ આનું થોડો સમય થયો, પેલા હતું નહીં, આ જાળીને હમણાં જ લગાવ્યું। તો આની પાછળ જે આવા પહાડો છે એને તોડીને તો આ પણ ના તોડી નાખે કોઈ ગેરસમજમાં, એટલા માટે આ બહુ સંરક્ષિત કર્યું છે। તો ખૂબ સરસ છે। અહીંથી પસાર થતા લોકોને જેની આની સમજ નથી તો કોઈ ઊભા રહીને જોતા તો નથી, પણ આવી કંઈક માહિતી હોય એના પર વધારે અભ્યાસ કરીએ, જાણીએ અને આ સંરક્ષિત થાય, આવું કંઈ નુકસાન ના થાય। આપણા જિલ્લાની બહુ મહત્વની આપણી પણ જવાબદારી છે એક નાગરિક તરીકે, શિક્ષિત નાગરિક તરીકે, અને પુરાતન વિભાગ પણ આને સખત રીતે સંરક્ષિત કરે। જો એટલી દુર્લભ છે તો અહીં ગાર્ડની પણ વ્યવસ્થા થાય, એ પણ થાય। થોડો સમય ગાર્ડ રહેશે, લોકોને ગાઈડ દ્વારા આને સમજાવવામાં આવશે કે આ મહત્વની વસ્તુ છે, આમાંથી કંઈ લૂંટી લેવાનું કંઈ છે નહીં। તો આપણે પણ એક નાગરિક તરીકે ધ્યાન રાખીશું। તો આજની કેવું લાગ્યું તમને કોમેન્ટ દ્વારા જણાવો અને છેવાડા સુધી આપણા લોકો આ મહીસાગરની આ ધરોહરને સમજે, જાણે, ઓળખે, એના માટે ખૂબ શેર કરો। બાકી મળ્યા રહેશું ફરી નવા કોઈ ટોપિક સાથે। ત્યાં સુધી જય ભીમ, જય કાશીરામ।